श्री बालकृष्ण की जय, श्री गिरिराज धरण की जय, श्री भागवत भगवान की जय। मंगलाचरण। करारविंदे न पदारविंदे न मुखारविंदे न विनिवेशयन्तं पटस्य पत्रस्य पूते शयानं बालं मुकुन्दं मनसा स्मरामि। श्रीकृष्ण गोविन्द हरे मुरारे, हे नाथ नारायण वासुदेव। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। पित्रे तु कामा किल गोपकन्या, मुरारिपादार्पितचित्तवृत्ति। दद्यादिकं मोहवसादवोचत्, गोविन्द दामोदर माधवेति। गृहे गो अवधूकदम्बा, सर्वे मिलित्वा समवाप्य योगम्। पुण्यानि नामानि पठन्ति नित्यं, गोविन्द दामोदर माधवेति। सुखं शयाना निलये निजेति, नामानि विष्णो प्रवदन्ति मर्त्य। ते निश्चितं तन्मयतां व्रजन्ति, गोविन्द दामोदर माधवेति। जिह्वे सदैवं भज सुन्दराणि, नामानि कृष्णस्य मनोहराणि। समस्तभक्तार्तिविनाशनानि, गोविन्द दामोदर माधवेति। सुखावसाने इदमेव सारं, दुःखावसाने इदमेव ज्ञेयम्। देहावसाने इदमेव जाप्यं, गोविन्द दामोदर माधवेति। श्रीकृष्ण राधा वरगोकुलेश, गोपाल गोवर्धननाथ विष्णु। जिह्वे पिबस्वामृतमेतदेव, गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। गोविन्द दामोदर माधवेति। ગઈકાલે આપણે જોયું કે બલરામ સાથે બાલકૃષ્ણ રમતા હતા, ત્યાં એક માટીનું ઢેફું દીધું. માટીનું ઢેફું જોઈ અને મોહનને તો લાગ્યું કે આ મીઠું છે. ધીમે રહીને એણે મોઢામાં મૂકી દીધું. બલભદ્ર આ જોઈ ગયા. તે તો અધીરા થઈ ને યશોદાજીને જઈને કહી દીધું કે મોહને માટી ખાધી છે. માતાજી ઉતાવળા દોડી આવ્યા. કનૈયાને કહે છે કે તે માટી ખાધી. કનૈયો કહે છે કે ના, મેં માટી નથી ખાધી. તો યશોદામાં કહે છે, સાચી વાત હશે જો તારી, તો હું નવ શિક્ષા કરનારી. ઉઘાડ તારું રે મોઢું, સુણી વચન હરિએ પાડ્યું. વિશ્વ સમસ્ત મહી દેખાડ્યું, માત અચંબો રે પામ્યા. જો તારી વાત સાચી હશે ને તો હું તને શિક્ષા નહીં કરું. આ વચન સાંભળીને હરિએ એનું મોઢું ખોલ્યું અને આખું વિશ્વ, આ સમસ્ત વિશ્વ પોતાના મોઢામાં દેખાડ્યું છે. માતાને આશ્ચર્ય થયું કે આખી દુનિયા 14 લોક આ કેવી રીતે કાનુડાના મુખમાં સૂર્ય, ચંદ્ર, તારા, સમુદ્ર, યમુનાજી, ગંગાજી
ગિરિરાજ અને સમસ્ત બ્રહ્માંડના દર્શન. કોઈ કહે છે કે આ કાલ્પનિક વાત છે, પરંતુ આવા લોકો છે ને ઉત્પત્તિથી ભગવાનને માપે છે. કૃષ્ણએ વિચાર્યું કે માતા મને ઓળખી ગયા, જો મને નારાયણ માનશે ને તો મારામાંથી પુત્ર ભાવ જતો રહેશે. એટલે કૃષ્ણ હાસ્ય કરે છે, અને એ હાસ્યમાં માયા છે. એટલે યશોદાજીને જે જ્ઞાન થયું છે કે મારો દીકરો નારાયણ છે, એ ચાલ્યું જાય છે જ્ઞાન, અને એને એમ છે કે આ તો મારો દીકરો છે. ભગવાન હોવા છતાં પોતાના ભક્તોનો મહિમા વધારવા ભક્તોની ચરણરજ પોતાના મોઢામાં મૂકે છે. આ એક કારણ હોઈ શકે. બીજું, બાળક છે ને સામાન્ય રીતે માટી ખાતું જ હોય છે. કાલે અહીં સુધી આપણે વાંચ્યું. હવે આગળ દામોદર લીલા. એકવાર યશોદા મૈયા વિચાર કરવા લાગ્યા કે કનૈયો ઘરનું માખણ નથી ખાતો ને, અને બહારનું ખાય છે, આવું કેમ કરે છે. માને થયું કે જરૂર કનૈયાને ઘરનું માખણ નહીં ભાવતું હોય, તેથી જ બહાર ખાવા જાય છે. ઘરનું માખણ કેમ નથી ભાવતું? તો કે મારા ઘરમાં માખણ છે ને દાસીઓ બનાવે છે. મા બનાવે અને દાસી બનાવે ને બંનેમાં ફરક છે. માએ નક્કી કર્યું કે આવતીકાલથી કનૈયા માટે માખણ હું તૈયાર કરીશ. બહારની વસ્તુ ખાવાની આદત સારી નહીં. બહારની વસ્તુ અશુદ્ધ અને અપવિત્ર હોય છે. બાળકોને પણ બહારનું ખાવાની ટેવ પાડવી જોઈએ નહીં. એક ભાઈ વડોદરાથી મુંબઈ આવતા હતા. રસ્તામાં સુરત સ્ટેશન આવ્યું. સ્ટેશન પર એક ગારી વેચનારો ટ્રેનમાં ચડી ગયો અને બૂમો પાડવા લાગ્યો, ગારી ગારી ગારી. આ ભાઈ સૂતા હતા પણ ખાવાના શોખીન. ગારીની બૂમ સાંભળીને જાગી ગયા. અલ્યા, ગારી શું ભાવે આપે છે? તો છે કે 100 રૂપિયા 250 ગ્રામ. તો કે ગારી તાજી છે ને? તો કે હા સાહેબ, હમણાં જ બનાવી છે. 100 રૂપિયાની ગારી લીધી. ખાવા માટે ગારીને તોડીને તો અંદર મરેલો મકોડો દેખાયો. આ ભાઈને ગુસ્સો આવ્યો કે ગારીવાળો તો બહુ વખાણ કરતો હતો, અંદર તો મકોડા છે, પાછો આવે તો એની વાત છે. એટલામાં એ જ ગારીવાળો ત્યાંથી પસાર થયો. ભાઈએ બોલાવીને કહ્યું કે મારે તારી ગારી ન જોઈએ, મને મારા પૈસા પાછા આપ. ગારીવાળો કહે છે કેમ? તો કે અંદર મરેલો મકોડો છે, નથી જોઈતી મારે આવી ગારી. ગારીવાળો શેઠ કહે છે કે શેઠ, 100 રૂપિયાની ગારીમાં મકોડો ન નીકળે તો શું હાથી ઘોડા નીકળે? જે છે હવે ખાઈ જાઓ, પૈસા પાછા મળે નહીં. અને આ ભાઈએ ગારીને ચાલતી ગાડીએ નદીમાં પધરાવી દીધી અને સંકલ્પ કર્યો કે હવેથી બહારનું ખાવાનું નહીં. બીજા દિવસે વહેલી સવારે યશોદાજી કનૈયા માટે માખણ બનાવવા તૈયાર થયા. ઘરમાં ગમે એટલા નોકર ચાકર હોય ને તો પણ ઠાકોરજીની સેવા તો જાતે જ કરવી. દધિમંથન કરવા તૈયાર થયા ને ત્યારે માએ રેશમી સાડી પહેરી છે. રેશમી વસ્ત્ર એ પવિત્રતાનું પ્રતીક છે. જે પરમાત્માની આપણે પૂજા કરીએ છીએ ને એ પ્રભુ અતિશય પવિત્ર છે. પવિત્ર બનીને જ પ્રભુની સેવા પૂજા કરવી જોઈએ. પરંતુ આજકાલનું પ્રચલિત રેશમી વસ્ત્ર એ પવિત્ર કહેવાય કે કેમ, એ એક પ્રશ્ન છે. શ્રી વલ્લભાચાર્યજી એવું માને છે કે પ્રાચીન કાળમાં રેશમી વસ્ત્ર કેળના સ્તંભના બારીક રેસામાંથી બનતું હતું, એટલે રેશમી વસ્ત્રને પવિત્ર માનવામાં આવતું હતું. પરંતુ આજની તારીખે રેશમના કીડાઓને મારીને વસ્ત્રો બનાવાય છે. એમાં અનેક કીડાઓની હિંસા થાય છે. તેથી આ રીતે તૈયાર થતા આજના રેશમી વસ્ત્રો પવિત્ર કહેવાય કે નહીં, એ એક પ્રશ્ન છે. યશોદાએ કંગન અને કુંડલ પહેર્યા હતા અને અંબોળામાં સરસ મજાની વેણી નાખી હતી. વહેલી સવારે છાસ વલોવે છે. દધિમંથન કરતાં કરતાં ભગવાનના બાલ ચરિત્રોને ગાઈ રહ્યા છે. ઘરમાં કામ કેવી રીતે કરવું ને એ મા યશોદાજી પાસેથી શીખવા જેવું છે. ભગવાનનું સ્મરણ કરતાં કરતાં કામ કરવામાં આવે ને તો તે ભક્તિ છે.
ગીતામાં કહ્યું છે કે તસ્માદ સર્વેષુ કાલેષુ મામનુસ્મરયુદ્ધ ચ. શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનને કહે છે કે મારું સ્મરણ કરતાં કરતાં તું યુદ્ધ કર. આપણે હાથેથી જે કામ કરીએ ને તેમાં જે સામર્થ્ય છે ને તે ઈશ્વરનું છે એમ માનવાથી હાથ વડે જે કર્મ થાય ને તે યજ્ઞ કર્મ બને છે. ઈશ્વરને બુદ્ધિના માલિક સમજીએ ને એ જ્ઞાન છે, અને ઈશ્વરને હૃદયમાં પધરાવીએ ને એ ભક્તિ છે. આપણે કામ કરીએ છીએ પણ પ્રભુને યાદ કરતા નથી. આજ તો 65-70 વર્ષના કાકા પણ કામ કરતા જાય અને સિનેમાના ગાયન ગાતા જાય. એમને ખબર નથી કે ભગવાનનું તેડું ક્યારે આવી પહોંચશે. જ્યાં કામ કરતાં કરતાં પ્રભુનું સ્મરણ કરવામાં આવે ને એ કામ ભગવાનની સેવા બની જાય છે. મા યશોદા મૈયા દધિમંથન કરે છે અને દધિમંથન કરતાં કરતાં ભગવાનના બાલ ચરિત્રોને ગાઈ રહ્યા છે. પ્રાચીન કાળમાં લોકો ભગવાનનું નામ લેતા લેતા ઘરમાં કામ કરતા. અષ્ટ સખાઓ વર્ણન કરે છે કે બ્રજમાં ભક્તો કામ કેવી રીતે કરતા. તો કહે છે, પ્રાત સમે ઉઠી બ્રજ બાલા ગાવત મંગલ ગીત રસાલા મંથન કરે મોહન જસ ગાવે સુમર સુમર હરિ ગુણ સચુ પાવે. યશોદાજી દહીં વલોવતા હતા ત્યારે શ્રી કૃષ્ણ સૂતા છે. માનું ગીત સાંભળ્યું અને ઉઠીને યશોદાજીની પાસે આવ્યા અને કહ્યું કે માં, મને ભૂખ લાગી છે, ખાવાનું આ. કૃષ્ણએ દહીં મથવાનો રવૈયો પકડી લીધો. યશોદાએ દહીં મંથન બંધ કરી ખોળામાં લઈને શ્રી કૃષ્ણને સ્તનપાન કરાવવા બેઠા. આજે ભગવાનને માની પરીક્ષા લેવાની ઈચ્છા થઈ. જોઉં તો ખરો કે માનું ધ્યાન મારા સિવાય બીજે ક્યાંય છે કે નહીં. કનૈયાએ માને પ્રશ્ન પૂછ્યો, માં તને સૌથી વધારે વાલું કોણ છે? માં યશોદા શરમાઈ ગયા. કહ્યું કે તારે શું કામ છે? યશોદાએ જવાબ ન આપ્યો એટલે કનૈયાએ ફરીથી પૂછ્યું, માં તને નંદબાવા સૌથી વધારે વાલા છે ને? યશોદા માં કહે છે કે ના બેટા, હું સાચું કહું છું, મને તારા કરતાં દુનિયામાં કોઈ વધારે વાલું નથી. ભગવાનને કહ્યું કે હવે માની પરીક્ષા કરવી પડશે. માં ખોટું તો નથી કહેતી ને? પ્રભુ પરીક્ષા કર્યા વગર કોઈને અપનાવતા જ નથી. આપણે પણ એવું જ કરીએ છીએ ને. 50-100 ગ્રામ દ્રાક્ષ લઈએ તો 2-5 તો ચાખી લઈએ છીએ, ખાટી તો નથી ને. એમ ભક્તને ભગવાન તપાસી અને પછી જ અપનાવે છે. આજે ભગવાને શું પરીક્ષા કરી? તો કે છે, અવિનાશીએ અગ્નિ વધારી ચૂલે દૂધ ઉભરાય રે પુરુષોત્તમને પડતા મેલ્યા દોડ્યા યશોદા માત રે કહે યશોદા લાલન વિના ઘડીએ ના રહેવાય રે. ઠાકોરજીએ શું પરીક્ષા કરી? યશોદાએ ચૂલા પર દૂધ ગરમ કરવા મૂક્યું હતું, એ ઉભરાવા લાગ્યું. કેમ? તો કે ઠાકોરજીએ અગ્નિ વધારી દીધો. તરત જ યશોદાએ કૃષ્ણને ખોળામાંથી નીચે મૂક્યા અને દૂધ ઉતારવા દોડી ગયા. માં આ પરીક્ષામાં નાપાસ થયા. પ્રભુએ વિચાર્યું, એક દૂધ જેવા દુન્યવી પદાર્થો માને વાલા છે, હું નથી વાલો. મને પૈપાન કરાવતા હડસેલી અને દૂધ માટે દોડ્યા. હીરો છોડીને પથ્થરો હાથમાં લીધો. કનૈયાને ખૂબ ગુસ્સો આવ્યો છે. એણે તો તોડફોડ શરૂ કરી દીધી. પુરુષોત્તમે પથ્થરો લીધો, કીધો ગોળીમાં ઘાવ રે બાણ પ્રતાપે બોલ્યા રતનબા રેલમ છેલમ થાય રે કહે યશોદા લાલન વિના ઘડીએ ન રેવાય રે. ભગવાને પથ્થરો લીધો છે અને જે દહીંની દૂધની ગોળી હતી ને, માટલું હતું ને, એની પર ઘા કર્યો. ગોળીમાંની છાશ માખણ બધું ઢોળાઈ ગયું, રેલમ છેલ થઈ ગયું. જે ભગવાનને તરછોડીને દુનિયા માટે દોડે ને એને નુકસાન જ થાય. કૃષ્ણ તો ત્યાં નાચવા લાગ્યા. ગોવાળિયાઓને, વાંદરા માકડાઓને ઈશારો કરીને બોલાવ્યા અને કહ્યું કે આજે તો પ્રમુખને ત્યાં જલસો છે. કૃષ્ણ એવા પ્રમુખ હતા કે ઘરનું પણ ખવડાવે.
લોકોનું ચાટી આવે પણ પોતાનું ઘર ન બતાવે ને એવા આજકાલના હોય છે, એવા પ્રમુખ કૃષ્ણ નહોતા. એ તો કહે છે કે મારા ઘરે પણ જલસો કરો. કનૈયાએ તમામ દહીં, માખણ, છાશ બધું છોકરાઓ અને માકડાઓને ખવડાવી દીધા. માને ખબર પડી કે કનૈયાએ ગોળી ફોડી છે, મારું માટલું ફોડી નાખ્યું. ગુસ્સો આવ્યો. દહીં, છાશ બધું ઢોળાયું ને એનું દુઃખ નથી, પણ આ ગોળી માટલું ફૂટ્યું ને એનું દુઃખ છે. કારણ કે ઘરમાં છે ને બધું નંદબાવાનું છે, પણ આ ગોળી જે છે ને માટલું એ યશોદાજીના પિયરની હતી, એટલે એના પર એમને વિશેષ મમતા હતી, એમનાથી સહન ન થયું. શું કરે છે? અરે લાકડી લઈ લાલન પર દોડ્યા, રીસને કરી નંદરાની રે. યશોદા છે ને ભક્તિ છે. બ્રહ્મને પકડવા હોય ને તો ભક્તિથી જ પકડી શકાય. જ્ઞાની ઈશ્વરને જોઈ શકે, પણ એનામાં ઈશ્વરને પકડવાની શક્તિ નથી. ઈશ્વરને તો ભક્તિથી જ પકડી શકાય. યશોદા પાછળ દોડે છે, ભગવાન આગળ છે. યશોદાએ માન્યું કે કનૈયો મારી લાકડીથી ડરીને ભાગે છે, એટલે એમણે લાકડી ફેંકી દીધી. પણ દોડવાનું ચાલુ રાખ્યું. માએ લાકડી મૂકી દીધી. આજે બી પુષ્ટિ માર્ગમાં લાકડી લઈને હવેલીમાં દર્શને જવાતું નથી, કારણ કે બાલભાવ છે. કનૈયો બાળક છે, લાકડી જોઈને ડરી જાય. એટલે આજે જે વડીલો લાકડી રાખતા હોય ને એ દર્શન કરવા જાય ને તો બહાર લાકડી મૂકે અને અંદર પછી બાલકૃષ્ણના દર્શન કરવા વગર લાકડીએ દિવાલને ટેકો આપતા આપતા પહોંચી જાય. દંડો લઈને જઈએ ને તો બાળક ગભરાઈ જાય. બાળભાવ છે, એટલે લાકડી બહાર મૂકવાની હોય છે. યશોદાજી થાકી ગયા એમ જાણીને બાલકૃષ્ણ ઊભા રહ્યા છે. શ્રી મહાપ્રભુજી લખે છે કે બાલકૃષ્ણ ખૂબ ગુસ્સામાં છે અને દાંતથી નીચલો હોઠ કરડી રહ્યા છે. એનો અર્થ એ થયો કે ભગવાન વિચારે છે કે માને શિક્ષા કરું. માં મને મૂકીને ચૂલા ઉપરથી દૂધ ઉતારવા કેમ ગઈ? પછી ભગવાનને થયું કે મારી માને કોણે દોડાવી? તો કે લોભે દોડાવી. દૂધનું નુકસાન થાય એ એનાથી સહન ન થયું એટલે દોડી. એટલે મારે શિક્ષા મારી માની અંદર રહેલા લોભને કરવી જોઈએ. શ્રી મહાપ્રભુજી લખે છે કે ઠાકોરજીનો નીચલો હોઠ એ લોભ છે. એ લોભને પોતાના દાંતથી કરડી લોભને શિક્ષા કરી રહ્યા છે. યશોદાજીને થાકી ગયેલા જાણીને બાલકૃષ્ણ સામા આવ્યા અને જાતે પકડાયા. યશોદાજી બાલકૃષ્ણને દોરડાથી બાંધવા જાય છે, પણ દોરડું છે ને 2 આંગળ ખૂટે છે. દોડવું એ સાધના છે. ઈશ્વર જ્યાં સુધી હાથમાં ન આવે ને ત્યાં સુધી સાધનાની દોડ પડતી ન મૂકવી. સાધ્ય મળે ને પછી પણ સાધનાની જરૂર નથી. માં કહે છે કે કનૈયા તને આજે તો બાંધીશ. માએ દોરડું લીધું. ભક્તિ માર્ગમાં પ્રેમ દોરીથી ભગવાન બંધાય છે, પણ માતાના મનમાં અભિમાન છે કે હું કનૈયાને બાંધીશ, એટલે દોરડું ખૂટે છે. બીજું લાવીને જોડ્યું, એ પણ ખૂટ્યું. ત્રીજું, ચોથું, અરે જેટલા દોરડા હતા ને બધા લાવ્યા, પણ બધા 2 આંગળ ઓછા થયા. યશોદા ગુસ્સામાં કહે છે કે ભલે આજે તો સાંજ પડી જાય, આખા ગામના દોરડા લાવવા પડશે ને તો હું લઈ આવીશ, પણ તને બાંધ્યા વિના નહીં છોડું. ગોપીઓ આ દ્રશ્ય જોઈને કહેવા લાગી કે આટલા બધા દોરડાથી જો આ બંધાતો નથી, અમને તો લાગે છે કે એના ભાગ્યમાં બંધન જ નથી. કનૈયો મનમાં કહે છે કે માના છે ને 2 અપરાધ છે, એટલે દોરડું 2 આંગળ ખૂટે છે. એક તો મને ભૂખ્યો રાખ્યો, અને બીજું મને હડસેલી અને દૂધ માટે દોડી ગઈ. આ 2 અપરાધ છે ને તેથી બંધાતો નથી. આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ ને તો જ્યાં સુધી જીવમાં અહમતા મમતા હોય ને, રાગ દ્વેષ હોય ને, ત્યાં સુધી એનામાં ભગવાનને બાંધવાની શક્તિ નથી. યશોદાજી મનમાં એમ કહે છે કે હું તો કૃષ્ણની માં છું. આ અહમતા છે, અને મારી ગોળી ફોડી, મારું માટલું ફોડ્યું, મારું દૂધ દહીં ઢોળી નાખ્યું, આ મમતા છે.
સ્વભાવમાં અહમતા મમતા રૂપી રજોગુણ હોય, તમોગુણ હોય, ત્યાં સુધી ભગવાન આપણાથી 2 આંગળ દૂર જ રહે છે. યશોદાજીને થાકેલા જોયા અને સુખદેવજી કહે છે કે યશોદાજી થાકી ગયા, રડવા જેવા થઈ ગયા, વિચાર કરે છે કે છોકરો બંધાતો નથી. હવે ઠાકોરજી વિચાર કરે છે કે યશોદા ભક્ત છે, મને બાંધવાનો મનોરથ છે, હું ભક્તનો મનોરથ પૂરો નહીં કરું તો કોણ કરશે? આજે મા પણ દીન બન્યા છે, નમ્ર બન્યા છે. કનૈયા વિચાર્યું કે મારું નામ કૃષ્ણ છે, કૃષ્ણનો અર્થ છે સદાનંદ. મારા સાનિધ્યમાં આનંદને બદલે દુઃખ થાય ને તો મારું નામ વ્યર્થ થાય, એટલે કૃષ્ણ યશોદા ઉપર કૃપા કરવા માટે તૈયાર થયા. અહીંયા એક પુષ્ટિ સિદ્ધાંત સમજવા જેવો છે. ઈશ્વર કૃપા કોના પર કરે? જે અતિશય પરિશ્રમ કરે ને એના પર ઠાકોરજી કૃપા કરે છે. પુષ્ટિ માર્ગ એ નિસાધનતાનો માર્ગ છે. એનો મતલબ એવો નથી કે કશું કર્યા વિના જ પ્રભુ મળી જાય. સાધના તો કરવાની, સાધના છોડવાની નથી. પણ મને મારા આ સાધન દ્વારા પ્રભુ મળ્યા ને એવું નહીં માનવાનું. પ્રભુની કૃપાથી મળ્યા છે એવું માનવાનું. મેં જપ કર્યા, તપ કર્યું, મેં ભાગવત વાંચ્યું એટલે પ્રભુ મળ્યા એવું માનવાનું નહીં. ઈશ્વર આળસુ માણસ ઉપર ક્યારેય કૃપા કરતો જ નથી. ઉપનિષદ કહે છે કે નિર્બળ માણસ, આળસુ માણસ આત્મતત્વને, પરબ્રહ્મને પ્રાપ્ત કરી શકતો નથી. પરંતુ સખત મહેનત કરનારની ઉપર જ ઈશ્વર કૃપા કરે છે. એટલે સુખદેવજીએ શબ્દ મૂક્યો, દ્રષ્ટવા પરિશ્રમમ કૃષ્ણ. માં યશોદાજીનો પરિશ્રમ જોઈ કૃપયાશી ઠાકોરજી કૃપા કરવા તૈયાર થયા. આ કથાનું તાત્પર્ય એ છે કે સાધના ભક્તિરૂપી પરિશ્રમ એટલો કરવો કે ઠાકોરજીને કૃપા કરવાનું પોતાને જ મન થઈ જાય. આળસુ માણસ ઉપર ઈશ્વર કૃપા કરે જ નહીં. એક ભાઈએ શેર લખ્યો, કબ આએગા વહ દિન કે હારે को मिलेगी ट्रॉफी, गाय देगी चाय और भैंस देगी कॉफ़ी. આવું લખનાર જાણતો હતો કે હું જિંદગીમાં ક્યારેય જીતવાનો જ નથી, એટલે કહે છે કે હારનારને ટ્રોફી મળે એવો દિવસ ક્યારે આવશે. એ આળસુ એવો હતો કે એને બધું તૈયાર જોઈએ, હાડકાં હલાવવાની જરૂર નહીં. એટલે શેરના બીજા ચરણમાં લખે છે, ગાય દૂધના બદલે તૈયાર ચા આપે અને ભેંસ તૈયાર કોફી આપે તો કેવું? આવા આળસુ માણસને જવાબ એ છે કે ભાઈ તું જીવતો છે ને ત્યાં સુધી આવો દિવસ આવવાનો નથી. શ્રી કૃષ્ણએ વિચાર્યું કે હું બંધાવું ને તો માને આનંદ થશે, અને આમ વિચારી આજે શ્રી કૃષ્ણ બંધાયા છે. આ દામોદર લીલા છે. દામ એટલે દોરડું અને ઉદર એટલે પેટ. જેના પેટ ઉપર દોરડું છે ને એ દામોદર. કૃષ્ણનું એક નામ દામોદર પણ છે. બંધાઈને શ્રી કૃષ્ણએ દુનિયાને સંદેશો આપ્યો છે કે હું ઈશ્વર છું ને છતાં માતા પિતાના કયા બંધનમાં છું, કયામાં છું. તમે ગમે તેટલા મહાન હો ને તો પણ માતા પિતાની આજ્ઞામાં રહેજો, કયામાં રહેજો. માતા પિતાની ઉપેક્ષા કરશો નહીં, માતા પિતાને અવગણશો નહીં. પણ આજકાલ કોઈને બંધન ગમતું જ નથી, છતાં પણ બંધન અનિવાર્ય છે. પટ્ટાવાળો હોય ને પ્યુન, એ ક્લાર્કથી બંધાયેલો હોય, ક્લાર્ક મેનેજરથી બંધાયેલો હોય, મેનેજર વળી ડાયરેક્ટરથી બંધાયેલો હોય તો જ ઓફિસનું તંત્ર બરાબર ચાલે. એવી જ રીતે કુટુંબનો દરેક વ્યક્તિ કુટુંબના વડીલથી બંધાયેલો હોવો જોઈએ. વડીલ જેમ કહે ને એમ બધાએ ચાલવું જોઈએ, પરંતુ વડીલ પોતે પણ સ્વતંત્ર નથી. વડીલ સંતથી બંધાયેલો હોવો જોઈએ, અને સંત જે છે એ શાસ્ત્રથી બંધાયેલો હોવો જોઈએ, અને શાસ્ત્ર છે એ ધર્મથી બંધાયેલું હોવું જોઈએ, અને ધર્મ જે છે એ ઈશ્વરથી બંધાયેલો હોવો જોઈએ. આમ એકબીજાના બંધનો સ્વીકારી અને માણસ ચાલે ને તો આ સંસાર સ્વર્ગ બની જાય.
પરંતુ આ બધા બંધનો સ્વીકારશો નહીં, સ્વચ્છંદી બનશો તો દુનિયા નરક બની જશે. દુનિયામાં જીવવા જેવું કશું રહેશે નહીં, માટે બંધનો અનિવાર્ય છે. સંસારમાં હોઈએ કે સ્વર્ગમાં, દરેક જગ્યાએ મર્યાદા છે, અને મર્યાદા એ જ બંધન છે. ભગવાનની પરવસતા તો જુઓ. આત્મરામ હોવા છતાં એને ભૂખ લાગે છે, પૂર્ણ કામ હોવા છતાં એ અતૃપ્ત રહે, શુદ્ધ સત્વરૂપ હોવા છતાં પણ ક્રોધ કરે, અરે લક્ષ્મીપતિ હોવા છતાં પણ ચોરી કરે, મહાકાલ યમ વગેરેને ભય પમાડનાર પોતે ડરીને ભાગી જાય, અરે મન કરતાં પણ એની તીવ્ર ગતિ હોય ને છતાં પણ એ માતાથી આજે પકડાઈ જાય, આનંદમય હોવા છતાં દુઃખી થાય, રડે અને સર્વવ્યાપક હોવા છતાં આજે દોરડાથી બંધાઈ જાય. આ બધું ભગવાનની સ્વાભાવિક ભક્ત અવસ્થા છે. ભગવાન છે ને ભક્તથી હારે છે. શ્રી કૃષ્ણએ વિચાર્યું કે હું મનુષ્ય રૂપે છું ને તો મારે બંધનમાં રહેવું જોઈએ. પૂર્વજન્મમાં નંદ બાવા દ્રોણ નામના વસુદેવ હતા, અને યશોદાજી ત્યારે ધરા નામથી એમના પત્ની હતા. બ્રહ્માજી આ બંનેને વરદાન આપેલું કે તમે ગાયોની રક્ષા કરવા ગોકુળમાં જન્મ લેશો ત્યારે ભગવાનની બાળ લીલાઓનો લાભ તમને મળશે. અને તેથી નંદ યશોદા શ્રી કૃષ્ણની બાળ લીલાથી પોતાના જીવનને ધન્ય માનતા હતા. આ જીવ છે ને એ દુરાગ્રહી છે, ત્યારે ઈશ્વર જે છે એ નિરાગ્રહી છે. જ્યાં આગ્રહ કે દુરાગ્રહ છે જ નહીં ત્યાં ભગવાન નમતું જોકે છે. શ્રી કૃષ્ણ આજે પોતાની ઈચ્છાથી ખાંડણિયા સાથે બંધાયા. શ્રી કૃષ્ણએ બંધાઈને એ સંદેશ આપ્યો કે ભક્તની બધી વસ્તુ મીઠી લાગે, ભક્તનું બંધન પણ મીઠું લાગે. ભક્તની કોઈ પણ માગને હું ઠુકરાવતો નથી, મીરાનું ઝેર પણ મીઠું લાગ્યું. આમ શ્રી કૃષ્ણએ બંધન સ્વીકારી લીધું, કૃષ્ણને બાંધી અને મા ઘરમાં આજે કામ કરવા લાગ્યા. શ્રી કૃષ્ણનું શ્રી અંગ ખુલ્લું છે, જમીન પર ઘસડાતા ઘસડાતા ચાલી રહ્યા છે. ભગવાનના અંગનો સ્પર્શ ધરતીને થયો. ધરતીમાં ભગવાનના સાત્વિક ભાવ ઉતર્યા, ધરતીને રોમાંચ થયો, એ પોચી કોમળ બની ગઈ. અને જમીન પોચી કોમળ બનતા નંદ બાવાના આંગણામાં ઊભેલા 2 વૃક્ષો શ્રી કૃષ્ણનો સ્પર્શ થતા પડી ગયા. ભક્ત કઠોર ન હોય, ભક્તિ પ્રગટેને ત્યારે હૃદય કોમળ બને છે. ભક્તિ માર્ગમાં જ્યાં સુધી કઠોરતા હોય ને ત્યાં સુધી આગળ વધી શકાતું નથી. આમ ધરતી કોમળ પોચી બનતા વૃક્ષો ઉખડીને પડી ગયા. આ 2 વૃક્ષો કોણ છે? કુબેરના 2 પુત્રો છે, નલ કુબેર અને મણિગ્રીવ. નારદ ઋષિના શ્રાપથી યમલાર્જુન નામના વૃક્ષો થઈ અને નંદરાયના આંગણા નજીક યમુનાજીના કિનારે ઊભા હતા. શ્રી કૃષ્ણ પોતે બંધાઈને કુબેરના 2 પુત્રોને નારદના શ્રાપરૂપી બંધનમાંથી મુક્ત કર્યા છે. નારદજી છે ને જ્ઞાની ભક્ત હતા, એમના દર્શન વ્યર્થ થાય નહીં. નારદજીના દર્શનના ફળ સ્વરૂપે આ બંનેને શ્રી કૃષ્ણના આજે દર્શન થયા છે. પરીક્ષિત રાજાએ સુખદેવજીને પ્રશ્ન કર્યો કે હે ભગવાન, આ બંને કુબેરના પુત્રોએ શું અપરાધ કર્યો હતો જેને લીધે નારદજીએ એમને વૃક્ષો બનવાનો શ્રાપ આપ્યો? સુખદેવજીએ કહ્યું કે હે રાજન, કુબેરના બંને પુત્રો રુદ્રના અનુચર હતા, પરંતુ તેઓ યૌવન, ધન અને વ્યસનરૂપી ત્રિદોષથી પીડાતા હતા. એકવાર આ બંનેએ ખૂબ મદિરાપાન કર્યું, અપ્સરાઓ સાથે ગંગા જળમાં જળક્રીડા કરતા હતા. ત્યારે ત્યાં દેવ ઋષિ નારદ આવી પહોંચ્યા. કુબેરના બંને પુત્રોને નિર્વસ્ત્ર અવસ્થામાં જોઈ તમે વૃક્ષ બનો એવો શ્રાપ આપ્યો. આ શ્રાપની પાછળ પણ દેવર્ષિ નારદનો અનુગ્રહ જ હતો.
દુનિયામાં શ્રી એટલે પૈસાનો મદ મનુષ્યનું ઘણું અનિષ્ટ કરે છે. ધનના મુખ્ય 3 દોષ છે. પહેલું તો કે ધન પોતે જ એક દોષ છે. બીજું, ધનનું અભિમાન કરવું. ત્રીજું, ધનની તૃષ્ણા. દરિદ્રમાં છે ને પહેલા 2 દોષ હોતા નથી. ભાગવતના 7મા સ્કંદમાં કહ્યું છે કે જેટલાથી પેટ ભરાઈ જાય ને એનાથી વધારે ભેગું કરનાર ચોર છે, દંડને પાત્ર છે, અને તેથી જ સદપુરુષો ધનિકોની ઉપેક્ષા કરે છે. ધનના મદથી રજોગુણ આવે છે અને સદબુદ્ધિનો નાશ થાય છે. પૈસાના મદમાં માણસ સટોડિયો, વ્યસની અને વ્યભિચારી બને છે. મનુષ્ય રૂપે આપણને જે શરીર મળે છે ને એ કોઈક ને કોઈક દિવસ કીડાનો આહાર બની જાય છે, સડી જાય છે, અથવા તો અગ્નિમાં ભસ્મ થઈ જવાનું છે. આ શરીરનો માલિક કોણ છે? શું અન્ન ખવડાવનારની માલિકી છે શરીર ઉપર? માતા પિતા જન્મ આપનારની આખરે અગ્નિ કે ગીધ પુત્રાની માલિકી છે? શરીરનો અર્થ છે જે હર ક્ષણે ક્ષીણ થાય છે ને તે શરીર. આવું શરીર પામીને ધનના મદમાં આવીને દુરાચાર કરવો એ સર્વથા નિંદનીય છે. એવું માની અને નારદ ઋષિએ આ બંને કુબેરના પુત્રોને વૃક્ષ યોની પામો એવો શ્રાપ આપ્યો અને આ બંને યમલાર્જુન વૃક્ષ થયા. શ્રી મહાપ્રભુજી લખે છે કે વ્રજમંડળમાં જેટલા વૃક્ષો છે ને એ બધા વૈષ્ણવો છે. એટલે નારદજીએ એ 2 કુબેર પુત્રોને વૃક્ષ થવા કહ્યું કે એટલે કે બંનેને વૈષ્ણવ બનાવ્યા. શ્રી કૃષ્ણ સૌના અંતર્યામી છે. કુબેરના શાપિત પુત્રોને મુક્ત કરવા આજે ખાંડણિયાથી બંધાયા અને ઋષિનું વચન સત્ય કરવા ધીરે ધીરે યમલાર્જુન વૃક્ષના જોડકાની વચમાં ગયા. ખાંડણીયો આડો થઈ ગયો અને કમરના ભાગે દોરડાથી બાંધેલા બાલકૃષ્ણએ એને ખેંચ્યો અને બંને વૃક્ષો મૂળ સહિત ઉખડીને જમીન દોષ થઈ ગયા. એમાંથી 2 સિદ્ધ પુરુષો પ્રગટ થયા અને શ્રી કૃષ્ણ પાસે આવી મસ્તકથી પ્રણામ કરી અને બંને હાથ જોડી અને સ્તુતિ કરવા લાગ્યા. સ્તુતિમાં શું માગે છે? સાંભળા તારી પાસે માંગુ એટલું રે, પળ પળ તારા દર્શન થાય એટલું જ રે, બુદ્ધિ કાયમ તારામાં ઠરે રે, બીજે ક્યાંય નહીં ભટકાય એટલું જ રે, મનડું કાયમ તારામાં રમે રે, અંતે તારામાં લીન થાય એટલું રે, ભક્તો મોહે તારા રૂપ મારે, એને સગડે તું જ જણાય એટલું જ રે, કાન કથાને કીર્તન સાંભળે રે, વાણી તારા ગુણ ગાય એટલું જ રે, ભક્તો જ્યારે છોડે આ દેહને રે, ત્યારે તારામાં લીન થાય એટલું જ રે, સાંભળા તારી પાસે માંગુ એટલું જ રે, પળ પળ તારા દર્શન થાય એટલું જ રે. નારદના શ્રાપના 3 કારણ છે. એક તો અનુગ્રહ, બીજું છે અભિમાનનો નાશ અને ત્રીજું છે શ્રી કૃષ્ણ દર્શન. સ્તુતિ કરતા યમલાર્જુનને જોઈને શ્રી કૃષ્ણ વિચાર કરે છે કે હું સર્વદા મુક્ત છું. આ બંધાયેલા જીવો મારી સ્તુતિ કરે છે, પરંતુ આજે તો હું પોતે જ બંધાયેલો છું અને બંધનથી મુક્ત જીવો મારી સ્તુતિ કરે છે. આ વિપરીત સ્થિતિ જોઈ અને ભગવાન શ્રી કૃષ્ણ મનમાં ને મનમાં હસવા લાગ્યા. પરંતુ બંધાયેલા હોવા છતાં પણ મુક્તિ આપે ને એ સામર્થ્ય છે ભગવાન. યમલાર્જુન સ્તુતિ કરતા કહે છે કે હે કૃષ્ણ,
આપ સર્વ પ્રાણી માત્રના દેહ, પ્રાણ, ઇન્દ્રિયો તથા જીવ છો. આપ જ સૃષ્ટિ કરતા, પાલન કરતા અને સંહાર કરતા છો. આપને અમે નમસ્કાર કરીએ છીએ. એમણે ભગવાન પાસે માગ્યું, અમારી વાણી આપના ગુણગાનમાં વપરાય, કાન આપની કથામૃતનું પાન કરે, હાથ આપની સેવા કરતા રહે, મન આપના ચરણોમાં લીન રહે, અમારું મસ્તક આપને પ્રણામ કરવામાં અને આંખો આપના અને સંત મહાત્માઓના દર્શન કરતા રહે એવી કૃપા કરે. ભગવાને કહ્યું કે નારદ ઋષિએ તમારા નિંદનીય કાર્ય હોવા છતાં લક્ષ્મીના મદથી અંધ બનેલા તમારા ઉપર કૃપા કરવા જ આ શ્રાપ તમને આપ્યો હતો. અને બંને કુબેર પુત્રો ખાંડણીએ બંધાયેલા શ્રી કૃષ્ણની પરિક્રમા કરી ત્યાંથી વિદાય થઈ ગયા. એમણે વિચાર્યું કે આ બંધાયેલા છે ને એટલે જ દર્શન થયા, બાકી આ નિર્ગુણ બ્રહ્મના દર્શન શક્ય જ નથી. દોરડા દ્વારા કાંડણિયાથી બંધાયેલા બાલકૃષ્ણ વિચારે છે કે હું કાલીય નાગનું દમન કરી શકું, ગોવર્ધન પર્વતને હું ધારણ કરી શકું, પરંતુ આ પ્રેમ બંધનને હું કાપી ન શકું. ભમરો છે ને ગમે તેવા લાકડાને કોરી ખાય, પરંતુ કોમળ એવા કમળમાં એ કેદ થઈ જાય છે. જે લાકડું છેદી શકે એ શું કમળ ન છેદી શકે? ના, કારણ છે પ્રેમ છે. પ્રેમમાં લાચારી છે, ભેદી શકાય નહીં. અરે જેનું નામ લેવાથી ભવો ભવના બંધન છૂટી જાય ને, એવા શ્રી કૃષ્ણ યશોદાનું બંધન છોડી શકતા નથી, લાચાર બને છે. થોડી વારમાં ત્યાં નંદજી આવ્યા અને ખાંડણિયા સાથે ઘસડાતા શ્રી કૃષ્ણને જોઈ અને દોરડું છોડી નાખ્યું. મા અને કૃષ્ણ બોલતા નથી, કારણ કે એ બાંધવાવાળી છે. નહીં બોલું. કનૈયાએ મા સાથે બોલવાનું બંધ કર્યું. યશોદા માને રાતના બેચેની થઈ. કનૈયો રિસાયો છે, ચિંતામાં છે. રાત્રે ઘરના ઓટલે ચિંતામાં બેઠા બેઠા રડે છે. ત્યાં તો ભગવાન દોડતા દોડતા આવ્યા. પોતાના પિતાંબરથી માના આંસુ લૂછ્યા છે. માને મનાવી અને ઘરમાં લઈ આવ્યા. જુઓ તો ખરા, વ્રજની એક ગોવાલણ યશોદા ભગવાન પાસે જે કૃપા મેળવી શક્યા, એ ભગવાનના પુત્ર હોવા છતાં, બ્રહ્મા આત્મ સ્વરૂપે હોવા છતાં, શંકર અને અર્ધાંગિની હોવા છતાં લક્ષ્મીજી પણ એ કૃપા પામી નથી શક્યા. માએ બાંધ્યા, પિતાએ છોડ્યા, કારણ પોતે નથી બંધનમાં કે નથી મુક્ત. સુખદેવજી કહે છે કે એક દિવસ નંદ બાવાના આંગણામાં એક ફળ વેચનારી આવીને મોટે મોટેથી બોલી, કોઈને ફળ લેવા છે? ફળ લ્યો, કોઈ ફળ લ્યો. આ સાંભળી ને શ્રી બાલકૃષ્ણ ફળ ખરીદવાની ઈચ્છાથી એમના ટૂંકી ટૂંકી આંગળીઓવાળા નાનકડા હાથોમાં અનાજ લઈને દોડ્યા. કેટલુંક અનાજ તો ફળવાળી પાસે જતા પહેલાં જ રસ્તામાં વેરાઈ ગયું, છતાં પણ ફળવાળીએ શ્રી કૃષ્ણના થોડાક જ અનાજના દાણાને બદલે એમના બંને હાથમાં રહી શકે ને એટલા બધા ફળ આપ્યા. વેચનાર સ્ત્રીની ઉદારતાથી શ્રી બાલકૃષ્ણ પ્રસન્ન થયા અને એમણે એના બદલામાં આખી ટોપલી રત્નોથી ભરી દીધી. પ્રભુ છે ને કોઈનું રાખતો નથી. એક ભક્તએ ખરું કહ્યું છે, કોઈનો ભાર ન રાખે મોરારી આપે, વ્યાજ શીખે ગરખવાળી. રાખે ન કોઈની ઉધારી કે વાલો મારો, રાખે ન કોઈની ઉધારી. કેવટે ને નાવડી આપી, દીધા ગંગા પાર ઉતારી. ચરણોનું ચરણામૃત આપ્યું, 71 પેઢી તારી, કેવાલો મારો, રાખે ન કોઈની ઉધારી. સબરી બાઈએ બોર આપ્યા,
ભાવ કરીને ભારી. બેઠા બોર આરોગી કીધી મોક્ષની અધિકારી, કેવાલો મારો રાખે ન કોઈની ઉધારી. વિભીષણે લંકામાં રહીને ભક્તિ કરી હતી ભારી. રાવણને મારીને રામે બનાવ્યો લંકાપતિ તે વારી, કેવાલો મારો રાખે ન કોઈની ઉધારી. દ્રૌપદીએ પાટો બાંધ્યો ચીર ફાડીને વારી. 999 ચિરજ પૂર્યા ભરી સભાની મોજારી, કેવાલો મારો રાખે ન કોઈની ઉધારી. સુદામાએ તાંદુલ આપ્યા ભાવે આરોગ્ય મોરારી. કનક મહેલ તેના બનાવ્યા પોરબંદર મોજારી, કેવાલો મારો રાખે ન કોઈની ઉધારી. સુગ્રીવ માટે વાલીને માર્યો રહી ગઈ તી ઉધારી. પ્રાચીન પીપળે ઋણ ચૂકવ્યું થઈને કૃષ્ણ મોરારી, કેવાલો મારો રાખે ન કોઈની ઉધારી. થોડું ચંદન કુબજન લીધું એનું રૂપ અનુપમ કીધું. કોઈનું ઋણ માથે ન રહે એવી રાખે તકેદારી, કેવાલો મારો રાખે ન કોઈની ઉધારી. બધાનાએ ઋણ ચૂકવે વહેલો મોડો ગિરધારી, કેવાલો મારો રાખે ન કોઈની ઉધારી. કેવાલો મારો રાખે ન કોઈની ઉધારી. શાસ્ત્રો શિખામણ આપે છે કે કર્મનું ફળ ઈશ્વરને અર્પણ કરો, ઈશ્વર અનેક ગણું આપશે. આવો અનુભવ કદાચ આપણને ન થાય ને તો પણ એનો અર્થ એવો નથી કે સિદ્ધાંત ખોટો છે. શાસ્ત્રના સિદ્ધાંત છે ને બધા સત્ય છે. અનુભવ ન થાય ને તો ક્યાંક આપણામાં ખામી હશે. ઈશ્વરને કાંઈ જોઈતું નથી, છતાં બી જે ભોગવો છો ને તે ઈશ્વરનું છે એવી ભાવના સાથે ભોગવો. એમાં ઈશ્વરની કૃપા હંમેશા યાદ રાખો અને ઈશ્વરને સમર્પીને ભોગવો ને તો ઈશ્વર રાજી રહે. શ્રી કૃષ્ણ હવે 5 વર્ષના થયા છે. ગોકુળના એક પીઢ અગ્રણી શ્રી ઉપનંદજી ગોકુળમાં ઉપરા ઉપરી થઈ રહેલા ઉત્પાતોથી ચિંતિત હતા. એમણે વિચાર્યું કે શ્રી કૃષ્ણના જન્મ બાદ તરત જ પૂતના આવી, થોડા સમય પછી સક્તાસુર આવ્યો અને તૃણાવર્ત જેવા અસુરોએ વ્રજમાં મહા ઉત્પાત મચાવ્યા. પરંતુ અત્યાર સુધી પરમાત્માની કૃપાથી શ્રી કૃષ્ણ, બલરામ અને વ્રજના કોઈ બાળકને આંચ આવી નથી. છતાં પણ અહીં રહેવામાં જોખમ છે એવું લાગતા એમણે શ્રી નંદ બાવાને ત્યાં ગામવાસીઓની એક સભા બોલાવી અને એમાં ઉપરોક્ત હકીકત રજૂ કરી વૃંદાવન જઈને વસવાનો પ્રસ્તાવ મૂક્યો. શ્રી ઉપનંદજીની વાત સાથે સૌ સંમત થયા અને સૌ પોતાની ઘરવકરી લઈને વૃંદાવનમાં રહેવા ગયા. વૃંદાવન સો બન નહીં, નંદ ગાંવ સો ગાંવ, બંસી વટ સો વટ નહીં, કૃષ્ણ નામ સો નામ. ब्रज 84 कोस में 4 धाम निज धाम, वृंदावन और मधुपुरी बरसा नो नंदगांव. 84 કોસનું વ્રજ, એમાં 20 કોસનું તો વૃંદાવન છે. વૃંદાવન છે ને 4 છે. આદિ વૃંદાવન, મધ્ય વૃંદાવન, બાગ વૃંદાવન અને વસંત વૃંદાવન.
ચંદ્ર સરોવર, રાધાકુંડ, કૃષ્ણકુંડ, આ બધા સ્થાનો છે ને એ આદિ વૃંદાવનમાં છે. નંદગાંવ, બરસાના, સંકેતવન અને પ્રેમ સરોવર આ મધ્ય વૃંદાવન છે. કામવન, ચરણ પહાડી આ બાગ વૃંદાવન છે. અને મથુરાથી 10 કિલોમીટર દૂર બાંકે બિહારી જ્યાં બિરાજે છે ને એ જ વસંત વૃંદાવન છે. દરેક વૃંદાવન 5-5 કોષના છે. ગુસાઈજીએ અષ્ટપદી લખી છે, સંસ્કૃતમાં છે. ગુસાઈજીએ વ્રજભૂમિ માટે કહ્યું છે, મંગલમ મંગલમ વ્રજભૂમિ મંગલમ. આ મંગલમ શબ્દ 3 વાર વાપર્યો છે. કેમ? તો કે ભગવાને 3 પ્રકારની લીલાઓ આ વ્રજમાં કરી છે: બાળ લીલા, કુમાર લીલા અને કિશોર લીલા. આ 3 લીલાઓના સ્વરૂપો કયા કયા છે? તો કે બાળ લીલા તો બાળકૃષ્ણલાલ, નવનીત પ્રિયાજી અને દામોદરજી આ 3 લીલા ગોકુળમાં કરી છે. કુમાર લીલાનું સ્વરૂપ છે ગોવર્ધનનાથજી અને દાણીજી અને સ્થળ છે નંદગામ, બરસાના. કિશોર લીલાના સ્વરૂપ છે મદન મોહનજી, ગોકુલ ચંદ્રમાજી અને સ્થળ છે ચંદ્ર સરોવર અને ચીરઘાટ. આજે ગોકુળ છોડીને બધા વૃંદાવન આવ્યા છે. આ ઘટના ઇતિહાસમાં બીજે ક્યાંય જોવા નહીં મળે. એક બાળકની ખાતર ગામના તમામ લોકોએ પોતાના ઘર, જમીન બધું છોડી સ્થળાંતર કરીને બીજે જઈને વસ્યા હોય ને એવો આ અદ્વિતીય પ્રસંગ છે. શ્રી કૃષ્ણ પ્રત્યેનો લોકોનો એટલો પ્રેમ છે એ દેખાય છે. કૃષ્ણ ખાતર લોકોએ પોતાનું વતન સુદ્ધા છોડી દીધું. વૃંદા એટલે ભક્તિ, વૃંદાવન એટલે ભક્તિનું વન. બાળક જ્યારે 5 વર્ષનો થાય ને એટલે ગોકુળ એટલે કે લાડ, ગોકુળમાંથી ભક્તિ તરફ લઈ જાઓ. 5 વર્ષ સુધી લાડ લડાવો, પછી થોડી ભક્તિનો સંચાર કરો. લાડ બંધ કરો. બાળકમાં ધર્મના સંસ્કારો બાળપણથી જ રોકો. ધર્મનું શિક્ષણ ન આપનાર માતા પિતા એ બાળકના શત્રુ છે. વૃંદાવનમાં આવ્યા પછી એકવાર ઠાકોરજી ઉદાસ બેઠા હતા. યશોદાએ પૂછ્યું કે બેટા ઉદાસ કેમ છો? શ્રી કૃષ્ણે કહ્યું કે માં, હું મધુમંગલ અને શ્રીદામા સાથે રમવા ગયો ને ત્યારે એ લોકોએ મારી સાથે રમવાની ના પાડી દીધી. કહે છે કે તું હજી નાનો છે, અમે તારી સાથે નહીં રમીએ. ત્યારે મેં એમને કહ્યું કે તમે પણ 5 વર્ષના છો અને હું પણ 5 વર્ષનો છું, તો હું નાનો કઈ રીતે? ત્યારે માં એ લોકોએ મને કહ્યું કે કનૈયા, અહીંયા ઉંમરનો સવાલ નથી, પણ જે ગાયો ચરાવવા જાય ને એ મોટો અને જે ઘરમાં બેસી રહે ને એ નાના. લાલા, તું અમારી સાથે ગાયો ચરાવવા આવતો નથી એટલે તું નાનો છે. શ્રી કૃષ્ણએ નક્કી કર્યું કે હવે મારે પણ ગાયો ચરાવવા જવું જોઈએ. એક દિવસ શ્રી કૃષ્ણએ યશોદાજીને કહ્યું કે હું ગાયો ચરાવવા જાઉં. યશોદાજીએ કહ્યું કે બેટા, તું નંદબાવા જેવડો થાય ને ત્યારે જજે. કનૈયાએ તો નંદબાવાની પાઘડી પહેરી છે, બનાવટી મૂછો લગાડી છે, હાથમાં લાકડી લીધી છે અને બહારથી આવીને બારણે ટકોરા માર્યા. બારણું ઉગાડતા યશોદાજી નંદબાવાના રૂપમાં આવેલા કનૈયાને જોઈને બોલ્યા, કનૈયા, તું તો ખરેખર નંદબાવા જેવો જ લાગે છે. કનૈયાએ કહ્યું, તો મૈયા બસ, તો પછી મને ગાયા ચરાવવા કેમ નથી મોકલતા? યશોદાજીએ કહ્યું, બેટા તું હજી નાનો છે, એમ કર, તું વાછરડાને લઈને યમુના કિનારે ચરાવવા જા. કારતક મહિનાની સુદ આઠમ, જેને ગોપાષ્ટમી તરીકે આપણે ઓળખીએ છીએ, એ દિવસે ભગવાન શ્રી બાલકૃષ્ણ વાછરડા લઈને ચરાવવા ગયા. શ્રી કૃષ્ણએ સૌ પ્રથમ ગોપાષ્ટમીના દિવસે માતા ઉપર મુકટ ધારણ કર્યો અને સૌ પ્રથમવાર વેણુજી પણ આ જ દિવસે ધારણ કર્યા. પહેલો વહેલો ગાયો ચારવા વનમાં જાય છે મોરારી, જશોદાને ચિંતા થાય છે ભારી, જશોદાને ચિંતા થાય છે ભારી. ગોપ બાળકોને કહે છે જશોદા, તોફાની છે એ ભારી. સૌ ગોવાળો સાથે મળીને
રાખજો એની તકેદારી, ચિંતા થાય જશોદાને બારી. કાંધે કાંબડી, હાથમાં લાકડી, કેળમાં બંસી ધારી. માતા જશોદાને નંદ બાવાએ દીધો એને શણગારી, ચિંતા થાય યશોદાને બારી. ભાતું બાંધીને સાથે હું આપું, જળ પીવાને જારી. સાથે બેસીને જમાડજો એને, એમ કહે છે વારી વારી, ચિંતા થાય જશોદાને બારી. વાઘવરુની એને બીક લાગશે, સાથે રાખજો તમારી. સાજો નરવો એને પાછો લાવજો, એટલી વિનંતી મારી, ચિંતા થાય જશોદાને બારી. સૂર્ય દાદા વિનવું તમને, તડકો તપસો માં ભારી. ઉગાડે પગે વનમાં જાય છે, કરજો એની રખેવાળી, ચિંતા થાય જશોદાને બારી. સૌ દેવો એની રક્ષા કરજો, એવી પ્રાર્થના મારી. મારો કાનુડો સાવ છે નાનો, નીકળ્યો નથી એ ઘર બારી, ચિંતા થાય યશોદાને બારી. બાલકૃષ્ણ જવાબ આપે છે, મારી સાથે છે સૌ ગોવાળોમાં, ચિંતા કરમાં મારી. સાંજ પડે સૌ સાથે આવશું, એમ કહે છે વનમાળી, ચિંતા થાય જશોદાને બારી. સાંજ પડીને ઘેર આવ્યો, ગોવિંદ ગાયો ચારી. નંદ બાવાએ ને જશોદા માએ, આરતી એની ઉતારી, ચિંતા થાય જશોદાને બારી, ચિંતા થાય જશોદાને બારી. શ્રી કૃષ્ણએ યશોદાજીને કહ્યું કે મૈયા, હું જંગલમાં વાછરડા ચારવા જાઉં ને, ત્યાં વાછરડા દૂર ચાલ્યા જાય તો એમને મારી પાસે કઈ રીતે બોલાવું? યશોદાએ કહ્યું કે બેટા ચિંતા ન કર, મેં તારા માટે વાંસળી તૈયાર કરી છે ને, એ તું તારી પાસે રાખજે. ઘરે આવવાનો સમય થાય ને ત્યારે કદમના વૃક્ષ પર ચડી અને વેણું વગાડજે. પાછળડા વેણું નાદ સાંભળીને તારી પાસે આવશે અને બધાને લઈને તું પાછો ઘરે આવજે. શ્રી કૃષ્ણ દરરોજ સાયંકાળ સમયે વેણું વગાડે છે. વાછરડા વેણું નાદ સાંભળીને પૂંછડી ઊંચી કરી ને શ્રી કૃષ્ણની તરફ દોડતા દોડતા આવી શ્રી કૃષ્ણના શરીર સાથે પોતાના શરીર ઘસે છે, ચાટે છે, કૂદે છે. કૃષ્ણ સાંજે વાછરડા ચારી અને ઘરે આવે છે. એક દિવસ શ્રી કૃષ્ણ અને બલરામજી ગોપ બાળકો સાથે વૃંદાવનમાં યમુના કિનારે વાછરડા ચારતા હતા. ત્યારે એમને મારી નાખવાના ઈરાદાથી આવેલા એક ભયંકર રાક્ષસને જોયો. એનું નામ હતું બકાસુર. એ પૂતનાનો ભાઈ થાય અને બગલાનું રૂપ લઈને અહીં આવ્યો છે. મહાપ્રભુજી કહે છે કે બકાસુર એટલે દંભ, યમુનાજી એટલે ભક્તિ. ભક્તિના કિનારે આજે દંભ આવે છે. બગલો દંભનું પ્રતીક છે.
શાસ્ત્રોએ દંભને મોટું પાપ ગણ્યું છે. અન્ય પાપનું પ્રાયશ્ચિત તો થઈ શકે, પણ દંભનું કોઈ પ્રાયશ્ચિત નથી. જેનો દેખાવ સુંદર અને કરણી દુષ્ટ એ દંભી છે, એ બકાસુર છે. પાખંડીઓથી ભક્તિ દૂષિત થાય છે. આળસ અને પ્રમાદથી કર્મયોગનો નાશ થાય, અહંકારથી જ્ઞાનનો નાશ થાય, અને પાખંડ દંભથી ભક્તિ નાશ પામે છે. આજે લોકોને ધર્મ પ્રત્યે કેમ પ્રેમ નથી? કારણ કે ધર્મના ક્ષેત્રમાં દંભ ઘૂસી ગયો છે. શ્રી કૃષ્ણએ આ દંભરૂપી બકાસુરને બે ચાંચ પકડીને ચીરી નાખ્યો અને ભક્તિને વિશુદ્ધ બનાવી. શ્રી કૃષ્ણએ વ્રજમાંથી વીણી અને દંભી પાખંડીઓને ખતમ કર્યા, ધર્મ માર્ગને વિશુદ્ધ બનાવ્યો. સાંજે ઘેર જઈ ગોપ બાળકોએ બકાસુર વધની વાત યશોદાજીને આ પ્રમાણે કરી. મૈયા મૈયા, આજે તો શ્રી કૃષ્ણ એક મોટું પરાક્રમ કર્યું. એક પર્વત જેવા મોટા બગલારૂપી રાક્ષસને બે ચાંચ પકડીને ચીરી નાખ્યો. યશોદાજીએ આશ્ચર્યથી પૂછ્યું કે ઈ વળી કેવી રીતે? તો એક છોકરાએ ત્યાં પડેલી યશોદાજીની સાડી લઈને ચીરી બતાવી કે મૈયા આ રીતે એ બગલાને ચીરી નાખ્યો. વાછરડા ચારવા સાથે જતા ગોપ બાળકો દરરોજની ઘટનાઓ સાંજે આવી ને યશોદાજીને કહી સંભળાવતા. આજે આ સત્રને આપણે અહીં વિરામ આપીએ. આવતીકાલે અષ્ટયામ સેવાનો પ્રકારથી આગળ વધશું. ત્યાં સુધી સર્વને જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ.